વીજમાં આગળ વાત કરીએ તો અમદાવાદના સરદારનગર વિસ્તારમાં આવેલ ખોડિયાર નગરની ચાલીની એક દલિત પરિવારની 20 વર્ષીય યુવતી અચાનક જ ઘરેથી ગુમ થઈ ગઈ હતી, જેને લઈને દીકરીના પરિવારે સ્થાનિક પોલીસ મથકે ફરિયાદ નોંધવામાં આવી હતી, પરંતુ 35 દિવસોએ વીતી ગયા હોવા છતાં દીકરી નથી મળી, જેને લઈને જનતા સેનાના અધ્યક્ષ કલ્પેશ પરમારની આગેવાનીમાં દલિત સમાજે કમિશનર કચેરીએ ફરિયાદ કરીને અને સાથે જ રેલી યોજવામાં આવી હતી। જો તંત્ર દ્વારા આ દીકરીને 7 દિવસમાં શોધવામાં નહીં આવે તો ઉગ્ર આંદોલનની ચીમકી પણ ઉચ્ચારાઈ છે। દીકરી વડોદરાથી અંકલેશ્વર બાજુ સીસીટીવી ની અંદર બે અનનોન લોકો જોડે સ્પોટ થઈ છે। કન્ક્લુઝન કર્યું પોલીસે સ્થાનિક ત્યાંની હવે બતાવે કે કોઈ લવ અફેર કા તો આ પ્રકારની કોઈ ઘટના નથી, કોઈ અજાણ્યા બે ઈસમો જોડે દીકરી ત્યાં દેખાવા મળી છે। તો પરિવારને શંકા છે, સાથે સાથે અમને પણ શંકા છે કે હ્યુમન ટ્રાફિકિંગ કે અન્ય પ્રકારના જે ગુજરાતમાં ને સમસ્ત ભારતમાં નાના મોટા બનાવ બનતા હોય તેની અંદર દીકરી ક્યાંક શિકાર ન થઈ જાય, આના માટે તાબડતોબ જબરદસ્ત પોલીસ જોડેથી કામગીરી કરવા માટેની આશા અને અપેક્ષા પરિવારે ખૂબ જ રાખી। આ બાબતે પરિવાર સ્થાનિક પોલીસ સ્ટેશનથી માંડીને ડીસીપી ઓફિસ ગયો, સેક્ટર 1 ને મળ્યા, અમદાવાદ સીપી સાહેબને મળ્યા, ગાંધીનગર ડીજીપીને મળ્યા, ત્યાં રજૂઆત કરી, પરંતુ ત્યાંથી કોઈ નિરાકરણ ન આવતા પરિવાર આખરે હોમ મિનિસ્ટરની ઓફિસ જે છે ત્યાં જઈને રજૂઆત કરવામાં આવી। ત્યાંથી આ ઓફિસે જાઓ, અહીંયાથી પેલી ઓફિસે જાઓ, આ પ્રકારનું તંત્ર દ્વારા કામગીરી કરવામાં આવી છે। આ બાબતે જનતા સેના તમામ આગેવાનો અહીંયા ભેગા થયા છે। આગેવાનોનું અમારું સૌનું એવી માંગણી છે કે આ તપાસને તાત્કાલિક ધોરણે ક્રાઇમ બ્રાન્ચને સોંપવામાં આવે, અલગ અલગ ટીમો બનાવવામાં આવે, દીકરી ક્યાં છે એની શોધખોળ કરીને પરિવારને પાછી આપવામાં આવે। કારણ કે હું સમજુ છું કે કોઈ પણ દીકરી કે અન્ય પ્રકારના સેન્સિટિવ બનાવ બનતા હોય, પોલીસ ચાહે તો 2 દિવસની અંદર 1 દિવસની અંદર 500 માણસોને લગાવીને કે 500 સીસીટીવી ચેક કરીને દીકરીને શોધી આપતા હોય, તો આ પ્રકરણની અંદર ઢીલી નીતિ શા માટે અપનાવવામાં આવે છે? અમને એવી શંકા જાય છે કે શું દીકરી દલિત પરિવારની છે એટલા માટે પોલીસ તંત્ર દ્વારા ઢીલી કામગીરી કરવામાં આવે છે। જો પોલીસ ચાહે તો 1 દિવસથી વધારે સમય નહીં લાગે, તો હું આપના માધ્યમથી કહેવા માંગુ છું કે દિન 7 ની અંદર જો દીકરીને શોધીને પરિવારને પાછી આપવામાં નહીં આવે તો આક્રોશ ભર્યું એવી જતી રહી છે। ક્યારે ગઈ છે? આજે લગભગ 36-37 દિવસ થઈ ગયા છે। અચ્છા, તમે સ્થાનિક પોલીસમાં જાણ કરી છે? જાણ કરી છે। શું કીધું ત્યાંથી? એમ કીધું કે હવે કે અમે તપાસ કરવી જ છે, બરાબર તપાસ કરવી છે, પછી તપાસ કરવામાં એ લોકોને અમે કેવું પડે કે સાહેબ અહીંયા જવાનું છે, કે કે એ બી એમને સવારે ઉઠાવવું પડે કે સાહેબ બહાર જાઓ, અહીંયાથી પછી એમને કેમેરામાં ચેક કરવી ને, જાણે કે કોઈ બી રેલવેના કેમેરા, તો બસ કેમેરામાં ત્યાં તમે જોજો, અમે ત્યાંથી આવીશું, ત્યાંથી રખડવા જાય તો પરિવારમાં હાથ પડી જાય। તમે પોલીસ ઉપર આરોપ લગાવી રહ્યા છો, ગંભીર છે, તમે કહી રહ્યા છો પોલીસ કાર્યવાહી નથી કરી પણ જેવી જોઈએ એવી નથી કરતા। અચ્છા, સંતોષ નથી કાર્યવાહી, શું કહેવામાં? દીકરી